गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सेंट जेवियर्स प्राइमरी स्कूल जेल रोड ऑनलाइन क्लास में हूँ चौला मिस आप सौનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, विषय गणित धोरण 8 में आज આપણે પ્રકરણ નંબર 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ વિશેનો અભ્યાસ કરીશું। विद्यार्थी मित्रों, આપણે શરૂઆતની વાત કરીએ તો જો તમને એમ કહેવામાં આવે કે એક પેનની કિંમત 10 રૂપિયા તો 5 પેનની કિંમત કેટલી, તો આપણે જે જવાબ આવશે એ ગણતા પહેલા આપણે એટલું તો સમજી જઈએ કે 5 ને 10 વડે ગુણીએ એટલે કે 50 થાય એ એની કિંમત આપણને મળશે। અથવા તો વિદ્યાર્થી મિત્રો એમ કહેવામાં આવે કે 2 પેનની કિંમત 10 રૂપિયા तो 4 पेननी किंमत केटली थाय, तो तरत ज तमे कही सको कि जो 2 पेननी किंमत 10 रुपया होय तो 4 पेननी किंमत 20 रुपया थशे। एवी रीते विद्यार्थी मित्रों जो एम कहेवामां आवे के क्लास में रहेली बेंच ने आजे आपणे ग्राउंड में मूकवानी छे तो 5 विद्यार्थीओने जो एम कहेवामां आवे के तमे मददरूप थाओ અને આ બધી બેન્ચીસ ને તમે ગ્રાઉન્ડ માં મૂકી દો તો લગભગ એમ કે 1 કલાક જેટલું કામ થાય છે। પણ એની જગ્યાએ જો 10 વિદ્યાર્થીઓને રાખવામાં આવે તો સમય શું થઈ જશે, એની જાતે ઘટી જશે। એટલે કે જે કામ 5 વિદ્યાર્થીઓ કરતા હતા એની બદલે 10 વિદ્યાર્થીઓને કામ સોંપવામાં આવે છે। એનો મતલબ એવો થાય છે કે સમયની घट आवे छे। આવી રીતે વિદ્યાર્થી મિત્રો જો આપણે જોઈએ તો કોઈપણ રાશિને કોઈપણ રાશિ સાથે એનું અનુલક્ષવામાં આવે અથવા તો એને અનુરૂપ કરવામાં આવે તો કા એક રાશિ વધે તો બીજી રાશિ વધે પણ છે અને અમુક વખત આપણે જોયું કે એક રાશિ વધે તો બીજી રાશિ ઘટે છે। એટલે આપણે એમ કહી શકીએ કે આપણી જે દૈનિક ક્રિયાઓ છે, આપણા જીવનમાં રોજ ને રોજ જે ક્રિયાઓ બનતી હોય છે अथवा तो जे परिस्थितिओनो आपणे सामनो करी रह्या छीए एमां आपणे अमुक राशिनो उपयोग करीए छीए अने एमां आपणे परिवर्तन जोईए छीए अने आ परिवर्तनमां आपणे एवुं जोईए छीए के जो कोई पण राशि वधे तो बीजी राशि वधे पण छे अने एक राशि वधवानी साथे बीजी राशि घटती पण होय छे। तो विद्यार्थी मित्रों चलो आपणे आना उदाहरण जोईए। एमां आपणे जोईए के 1 किलोग्राम खांडनी किंमत 30 रुपया है तो 5 किलोग्राम खांडनी किंमत केटली, तो आपणे लखीए कि किलोग्राम अने रुपया अथवा तो किंमत लखीए तो 1 किलोग्राम ना जो 30 रुपया होय तो 5 किलोग्राम ना केटला। तो विद्यार्थी मित्रों अहींया तमे जुओ छो के खांड एक वस्तु छे અને એની બે વાત કરવામાં આવી છે। ખાંડને કિલોગ્રામમાં પણ સમજવામાં આવી છે અને ખાંડની કિંમત પણ કહેવામાં આવેલી છે। તો આપણે તરત જ કહીએ કે જો 1 કિલોગ્રામ ખાંડની કિંમત 30 રૂપિયા હોય તો 5 કિલોગ્રામ ખાંડની કિંમત આપણે 5 ને 30 વડે ગુણીએ તો 150 રૂપિયા થાય એવું આપણે કહી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો જે આપણે અહીંયા ખાંડની વાત કરી રહ્યા છીએ ત્યારે કિલોગ્રામ અને રૂપિયાની વાત કરી રહ્યા છીએ। તો હવેથી આપણે વિદ્યાર્થી મિત્રો આવી રીતે ત્રિરાશિ નહીં મૂકીએ પરંતુ એને આપણે ચલના સ્વરૂપમાં દર્શાવીશું। તો આપણે અહીંયા કહીએ કે ખાંડનું વજન કિલોગ્રામમાં અને ખાંડની કિંમત એ રૂપિયામાં જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે એક એનું માટે કોષ્ટક બનાવીએ। વિદ્યાર્થી મિત્રો હવે જ્યારે આપણે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણની વાત કરીશું ત્યારે આપણે એની એક કિંમત જે લખીશું એ કોઠા રૂપે દર્શાવીશું। હવે આપણે જ્યારે ચલની વાત કરી રહ્યા છીએ ત્યારે જે કિલોગ્રામ છે એને આપણે x કહીશું અને રૂપિયા છે એને આપણે y ચલ તરીકે દર્શાવીશું। તો અહીંયા આપણે લખ્યું કે 1 કિલોગ્રામની કિંમત 30 રૂપિયા તો 5 કિલોગ્રામની કેટલી અને અહીંયા આપણે જો બીજા 7 કિલોગ્રામની પણ શોધવી હોય
તો કેટલી, એવી રીતે આપણે આવી રીતે કોષ્ટક બનાવીએ. તો અહીંયા આપણે ખાંડનું વજન જે દર્શાવ્યું એને ચલના સ્વરૂપમાં દર્શાવ્યું અને ખાંડની કિંમત છે એને પણ ચલના સ્વરૂપમાં દર્શાવી. હવે આપણે અહીંયા જે x દર્શાવ્યો છે એ કિલોગ્રામ માટે છે અને y છે એની કિંમત માટે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પહેલું પદ લખેલું છે 1 રૂપિયા એને આપણે x1 કહીએ, બીજું આપણે આને x2 કહીએ, અહીંયા આપણે x3 કહીએ. એવી જ રીતે રૂપિયાની કિંમત પણ આપણને આપેલી છે એને આપણે y1 કહીએ, એને અહીંયા y2 કહીએ અને અહીંયા આપણે એને y3 તરીકે દર્શાવીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 1 કિલોગ્રામ ખાંડની કિંમત આપણે 30 રૂપિયા છે, તો 5 કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી હશે એ શોધતા પહેલા આપણને એટલો તો વિચાર આવે જ કે 5 કિલોગ્રામ ખાંડની કિંમત 30 રૂપિયા કરતાં તો વધારે જ હશે. આ તો આપણે ઉદાહરણ જોઈ રહ્યા છીએ. તો જો કિલોગ્રામ વધે તો કિંમત પણ વધે છે, એટલે કે બંને રાશિ એકબીજાની સાથે સમપ્રમાણમાં ચાલે છે. એટલે કે એમ કહી શકીએ કે એક વધ્યું તો બીજી પણ વધશે. અથવા તો આપણે કોઈ પણ પેનની વાત કરીએ કે 2 પેનની કિંમત જો 10 રૂપિયા હોય તો 4 પેનની કિંમત 10 રૂપિયા કરતાં વધારે જ હશે. તો પેન વધી તો કિંમત પણ વધવી જ જોઈએ. અથવા તો આપણે એમ કહીએ કે 5 પેનની કિંમત 25 રૂપિયા તો 2 પેનની કિંમત કેટલી? તો પેન કેવી થઈ ગઈ કે પેનની સંખ્યા ઘટી ગઈ. તો આપણને ખબર છે કે 25 રૂપિયાથી વધારે રૂપિયા તો નહીં જ થાય, પરંતુ 25 રૂપિયાથી ઓછા થશે. એટલે કે પેનની સંખ્યા વધી તો સાથે સાથે રૂપિયા પણ ઘટી જશે. તો વિદ્યાર્થી મિત્રો જે બંને રાશિમાં એક રાશિ વધે તો બીજી રાશિ પણ વધે છે તો એને આપણે સમપ્રમાણ છે એવું આપણે કહી શકીએ. તો હવે આપણે સમપ્રમાણ માટેના સૂત્રોનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો સમપ્રમાણ જ્યારે હોય ત્યારે આપણે એના માટે સૂત્ર લખીશું કે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. આ સૂત્ર જ્યારે સમપ્રમાણમાં રાશિઓ ચાલતી હોય ત્યારે એમ કહી શકાય. સમપ્રમાણ માટે વિદ્યાર્થી મિત્રો ફરી વખત યાદ કરીએ કે એક રાશિ વધે તો બીજી રાશિ પણ વધવી જોઈએ. જો એક રાશિ ઘટે તો બીજી રાશિ પણ ઘટવી જોઈએ. રાશિ એટલે કે અહીંયા જે પ્રમાણમાં આપેલા હોય અથવા તો જે ચલ આપેલા હોય એને આપણે અહીંયા રાશિ તરીકે દર્શાવીશું. અહીંયા પહેલી રાશિ કિકલા છે અને બીજી રાશિ રૂપિયા છે. તો આપણે કીધું કે જો અહીંયા કિલોગ્રામ 1 ની બદલે 5 થાય વિચારીએ તો 30 ની બદલે કેટલા થશે? તો આપણને ખબર જ છે કે 1 કિલોગ્રામના 30 રૂપિયા હોય તો 5 કિલોગ્રામના 30 રૂપિયાથી તો વધારે થાય. એવી રીતે 7 કિલોગ્રામ ખાંડ લેવા જઈએ તો પણ એની કિંમત 30 કરતાં તો વધારે જ થવાની છે. તો આપણે અહીંયા સૂત્રનો વિચાર કરીએ કે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો x1 એટલે કોણ દર્શાવેલું છે? 1. તો 1 ના છેદમાં 30 બરાબર 5 ના છેદમાં કેટલા? એટલે કે 5 ના છેદમાં y2. કેટલાની નિશાની કરો અથવા તો તમે અહીંયા y2 પણ લખી શકો છો. તેથી આપણે એમ કહી શકીએ કે y2 બરાબર 30 ગુણ્યા 5. તેથી y2 બરાબર 150 રૂપિયા કિંમત આપણને મળે છે. તો જ્યારે સમપ્રમાણ રાશિ આપેલી હોય ત્યારે આપણે સૂત્ર x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 આ સૂત્રના ઉપયોગથી આપણે એનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા દર્શાવેલા બે ઉદાહરણ જોઈએ. એમાં એકમાં દર્શાવેલું છે x અને y, બે રાશિ દર્શાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x અને y રાશિના નામ નથી આપેલા, પરંતુ આપેલી છે કિંમતો 2, 3, 5, 10 અને 13. સાથે સાથે એવું કીધેલું છે કે y ની પણ એક રાશિ આપણને આપેલી છે જેને આપણે 210 કહીએ. તો અહીંયા 5 ને આપણે x1 તરીકે દર્શાવીએ અને 210 ને આપણે y1 તરીકે દર્શાવીએ
અને સમપ્રમાણતા દર્શાવેલી હોય તો આપણે કેવી રીતે દર્શાવવું એ જોઈએ. એ પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર 1 પેજ નંબર 204 પર દર્શાવેલું છે કે 5 મીટર કાપડની કિંમત 210 રૂપિયા છે. તો આપણે જાણીએ છીએ કે જો આ 2 મીટર કાપડ લેવા જઈએ તો 210 રૂપિયા નહીં થાય. 210 થી વધારે કે ઓછા? તો આપણે જાણીએ કે 5 મીટર કાપડની કિંમત જો 210 રૂપિયા હોય તો 2 મીટર કાપડની કિંમત તો એના કરતા ઓછી જ થાય. તો આપણે એમ કહી શકીએ કે કાપડના મીટર ઘટ્યા તો કિંમત પણ ઘટશે. એટલે કે બંને રાશિઓ એક સાથે ઘટી રહી છે. એટલે કે આ જે પ્રમાણમાં દર્શાવેલું છે એ સમપ્રમાણમાં દર્શાવેલું છે. તો આપણે કહી શકીએ કે સમપ્રમાણ હોવાથી x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 બરાબર x3 ના છેદમાં y3 બરાબર x4 ના છેદમાં y4. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે x1 ની જગ્યાએ 5 છે અને y1 ની જગ્યાએ 210 છે. જ્યારે આપણે x2 આપેલું છે 2 અને y2 આપેલું નથી તો x2 ની જગ્યાએ અહીંયા આપણે 2 લખી અને y2 ની જગ્યાએ 2 દર્શાવીએ. તો તેથી આપણે એમ કહી શકીએ કે y2 બરાબર 2 ગુણ્યા 210 છેદમાં 5. તેથી y2 બરાબર 2 ગુણ્યા 45 એટલે કે 90. તો તેથી આપણે એમ કહી શકીએ કે y2 બરાબર 90 રૂપિયા. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા બંને કિંમતો એવી રીતે આપેલી હતી કે એક વધે તો બીજી વધે, એક ઘટે તો બીજી પણ ઘટશે. હવે જો વિદ્યાર્થી મિત્રો 5 મીટર કાપડની કિંમત 210 હતી તો 3 મીટરની કેટલી? અથવા તો એમ પણ પૂછવામાં આવ્યું છે કે 5 મીટરની કિંમત 210 રૂપિયા તો 10 મીટર કાપડની કિંમત કેટલી થાય? તો એમાં આપણે આ સૂત્રને અનુરૂપ વારાફરતી x1 ની સાથે દરેકને સાંકળતા જઈએ તો આપણને એની કિંમત મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો એક બીજું ઉદાહરણ આપેલું છે પાઠ્યપુસ્તકમાં કે 14 મીટર ઊંચાઈ ધરાવતા એક સ્તંભ છે, થાંભલો છે, એની પડછાયાની ઊંચાઈ 10 મીટર છે. હવે એવું કહેવામાં આવેલું છે કે પડછાયાની ઊંચાઈ 15 મીટર હશે ત્યારે થાંભલો કેવડો હશે? તો જો આપણે સૌ જાણીએ છીએ કે અહીંયા એ સમપ્રમાણ છે. ઊંચાઈ કેટલી છે? તો કે પદાર્થની ઊંચાઈ અથવા તો થાંભલાની ઊંચાઈ 14 મીટર છે તો એનો પડછાયો 10 મીટર છે. તો જ્યારે 15 મીટર જ્યારે પડછાયો હશે તો થાંભલો ઊંચો હોય કે નીચો હોય? તો આપણે જાણીએ છીએ કે એની સાથે સાથે x ની રાશિ પણ વધશે. તો આપણે અહીંયા એમ કહી શકીએ કે x1 ના છેદમાં y1 બરાબર x ના છેદમાં 15. તો અહીંયા આપણે કયું પ્રમાણ જોયું? તો કે સમપ્રમાણ હોવાથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પ્રમાણ નક્કી કરીએ ત્યારે પહેલા પ્રમાણ લખવું જરૂરી છે. એટલે કે આપણે અહીંયા એમ કહી શકશું કે સમપ્રમાણની પરિસ્થિતિ છે અથવા તો સમપ્રમાણ હોવાથી x1 ના છેદમાં y1 બરાબર x ના છેદમાં 15. હવે આપણે જાણતીથી 14 ના છેદમાં 10 બરાબર x ના છેદમાં 15. તેથી x બરાબર 15 ગુણ્યા 14 છેદમાં 10. તેથી આપણે અહીંયા x બરાબર 21 મીટર એવું પરિણામ દર્શાવી શકીએ છીએ. એટલે કે આપણે એમ કહી શકીએ કે જ્યારે થાંભલો 14 મીટર ઊંચો હતો ત્યારે પડછાયાની લંબાઈ 10 મીટર હતી અને થાંભલો જ્યારે 21 મીટર ઊંચો હતો ત્યારે એની પડછાયા જ્યારે થાંભલો 21 મીટર ઊંચો હતો ત્યારે એના પડછાયાની ઊંચાઈ 15 મીટર હતી. પરંતુ વિદ્યાર્થી મિત્રો જ્યારે રાશિઓના માપ નક્કી કરીએ, જોઈએ અથવા તો વિચારીએ ત્યારે સૌપ્રથમ વિચારવાનું રહેશે કે પ્રમાણ માપ કયું છે. એક રાશિ વધવાની સાથે બીજી રાશિ વધે છે કે ઘટે છે એના અનુરૂપ આપણે આ દાખલાઓ ગણી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 1 જોઈએ, જેમાં રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગનો દર આપેલો છે. એમાં આપણને ઉભા કોષ્ટકમાં દર્શાવેલું છે. આપણે સરળતા ખાતર
એને આવી રીતે કોષ્ટક બનાવીને લખીએ કે કેટલા કલાક અને કેટલા રૂપિયા. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કલાકને x તરીકે દર્શાવ્યું છે અને રૂપિયાને આપણે y તરીકે દર્શાવ્યું છે. એટલે કે કલાકને આપણો ચલ x દર્શાવ્યો અને રૂપિયાનો ચલ y દર્શાવ્યો છે. હવે એમ કહેવામાં આવેલું છે કે 4 કલાકના 60 રૂપિયા થાય છે. તો 8 કલાકના એને 100 રૂપિયા કીધા. તો વિદ્યાર્થી મિત્રો આપણે તરત જ વિચારી શકીએ કે જો કલાક ડબલ કરવામાં આવે તો સાથે સાથે રૂપિયા પણ ડબલ થવા જોઈએ. અથવા તો આપણે એમ કહી શકીએ કે સમપ્રમાણ હોય તો x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 બનવું જોઈએ. તેથી આપણે 4 ના છેદમાં 60 બરાબર 8 ના છેદમાં 100. તેથી આપણે 15 ચોક 60 એટલે 1 ના છેદમાં 15 બરાબર 4 ના છેદમાં 50 બરાબર 2 ના છેદમાં 25 એમ દર્શાવીએ. એટલે કે આપણે આવું બરાબર કહી શકતા નથી. જો વિદ્યાર્થી મિત્રો 4 ના છેદમાં 60 બરાબર 8 ના છેદમાં 100 એવું આપણે લખી શકીએ નહીં. કારણ કે આ બંને પ્રમાણમાં જે આપ્યું એનો ગુણોત્તર અચળ નથી. એટલે કે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 ના એટલે કે સમપ્રમાણના નિયમનું પાલન થતું નથી. એટલે કે જો 4 કલાકના 60 રૂપિયા હોય તો 8 કલાકના કેટલા રૂપિયા હોવા જોઈએ? તો આપણે તરત કહી શકીએ કે 120 રૂપિયા હોવા જોઈએ. હવે 4 કલાકના બદલે એમ કહે છે કે 12 કલાક પાર્કિંગ કરવાનું છે. તો એના એટલે કે 4 કલાકના બદલે 12 કલાક એટલે કે 3 ગણું કરવામાં આવ્યું. તો 60 ના કેટલા રૂપિયા થવા જોઈએ? 6 કરીને 18 એટલે કે 180 રૂપિયા થવા જોઈએ. તો આમાં પણ સમપ્રમાણ નથી. અથવા તો એમ કહે છે કે જો આના બદલે 4 કલાકની બદલે 24 કલાક પાર્કિંગમાં વાહન રાખ્યું એટલે કે જ્યારે 4 ની બદલે 24 કલાક રાખીએ છીએ તો 4 કલાકના 60 રૂપિયા હતા. તો 24 કલાકના કેટલા થવા જોઈએ? 360 રૂપિયા થવા જોઈએ. પરંતુ અહીંયા 180 રૂપિયા દર્શાવેલા છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ એક પણ ભાગ એ સમપ્રમાણ નથી. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે દાખલા નંબર 4 જોઈએ કે યંત્ર એક આપેલું છે અને યંત્ર એ એવું કામ કરે છે કે 6 કલાકમાં 840 બોટલ ભરે છે. તો 5 કલાકમાં યંત્ર કેટલી બોટલ ભરશે? તો અહીંયા આપણે જાણીએ છીએ કે યંત્રએ 6 કલાક કામ કર્યું અને 840 બોટલ ભરી. હવે કલાક ઘટી તો બોટલનું પ્રમાણ ઘટશે કે વધશે? આપણે તરત કહી શકીએ કે બોટલનું પ્રમાણ ઘટી જાય. તો અહીંયા સમપ્રમાણ હોવાથી x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. તેથી 6 ના છેદમાં 840 બરાબર 5 ના છેદમાં y2. તેથી y2 બરાબર 5 ગુણ્યા 840 છેદમાં 6. તેથી y2 બરાબર 700 બોટલ. એવું પરિણામ આપણને અહીંયા મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે યંત્રને કામ કરવા માટે કલાક ઘટ્યા તો બોટલ ભરવાની સંખ્યા છે એ પણ ઘટી. એટલે કે સમપ્રમાણ હોવાથી x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 અને દરેક ચલની કિંમત મૂકતા આપણને 5 કલાકમાં 700 બોટલ ભરાશે એવું પરિણામ મળે છે. હવે આપણે દાખલા નંબર 5 જોઈએ જેમાં સૂચના આપવામાં આવેલી છે કે એક જીવાણુ એટલે કે બેક્ટેરિયાની વાત કરવામાં આવી છે. તો એ બેક્ટેરિયાનું જે ચિત્ર છે એને 50,000 ગણું મોટું કરવામાં આવે ત્યારે એની લંબાઈ 5 સેન્ટીમીટર મળે છે. અને જો એને 20,000 ગણું મોટું કરવામાં આવે તો
એની લંબાઈ કેટલી હશે એ આપણે જોઈએ. તો હવે આપણે જોઈએ કે ચિત્રને મોટું કરવાનું છે. એ રાશિને આપણે ચલ x તરીકે દર્શાવીએ અને લંબાઈ જે આપેલી છે એ રાશિને આપણે y તરીકે દર્શાવીએ. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવેલો છે કે તો ચિત્રની અથવા તો જે જીવાણુ છે અને એ ચિત્રને મોટું કરવાની વાત છે, પરંતુ એની વાસ્તવિક લંબાઈ કેટલી હશે? તો એની વાસ્તવિક લંબાઈ માટે વાસ્તવિક લંબાઈ બરાબર 5/50,000 એટલે કે 1/10,000 બરાબર 1/10⁴ એટલા સેન્ટીમીટર એની વાસ્તવિક લંબાઈ હશે. એટલે કે એમ કહેવામાં આવે છે કે જો ચિત્રને આપણે મોટું કર્યું 50,000 ગણું ત્યારે એની લંબાઈ 5 સેન્ટીમીટર મળી, તો એની મૂળ લંબાઈ કેટલી હશે? તો કે 1/10⁴ અથવા તો 10⁻⁴ સેન્ટીમીટર એની મૂળ લંબાઈ હશે એવું આપણે કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે કે 50,000 ની બદલે તમે જે મોટું 50,000 ગણું કરી નાખ્યું એની બદલે 20,000 ગણું કરો તો એની લંબાઈ કેટલી હશે? તો જો અહીંયા તમે જુઓ છો કે જે લંબાઈ આપી હતી એ લંબાઈ ઘટાડી દીધી, તો ચિત્રની લંબાઈ પણ શું થઈ જશે? ઘટશે કે વધશે? આપણને ખબર છે કે મોટામાંથી નાનું કર્યું તો ચિત્રની લંબાઈ પણ ઘટશે. એટલે આપણે કહી શકીએ કે સમપ્રમાણ પરિસ્થિતિ હોવાથી, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા વારે વારે આપણે લખીએ છીએ કે સમપ્રમાણ પરિસ્થિતિ છે એટલે આપણને ખબર છે કે એક રાશિ ઘટી તો બીજી રાશિ પણ ઘટશે. એટલે કે હવે જે આપણને કિંમત મળશે એ 5 થી ઓછી જ મળે, કારણ કે ચિત્રને ઘટાડી દીધું તેની લંબાઈ પણ ઘટી જાય. તો આપણે અહીંયા લખી શકીએ કે x1 ના છેદમાં આપણે લખી શકીએ કે x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. તેથી આપણે 50,000 ના છેદમાં 5 બરાબર 20,000 ના છેદમાં y2. તેથી y2 બરાબર 20,000 ગુણ્યા 5 છેદમાં 50,000. તેથી y2 બરાબર 2 સેમી. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે જે ચિત્રને પહેલા નાનું એવું સૂક્ષ્મ ચિત્ર હતું એને 50,000 ગણું મોટું કર્યું ત્યારે ચિત્રની લંબાઈ 5 સેમી મળી, પરંતુ હવે આપણે એટલું બધું લાંબુ નથી કરવું અને આપણે 20,000 ગણું કરીએ છીએ તો એની લંબાઈ 5 સેમી કરતાં ઓછી આવે. એટલે કે સમપ્રમાણ છે. સમપ્રમાણ હોવાથી x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 આપણે દર્શાવી શકીએ અને પરિણામ આપણને 2 સેન્ટીમીટર મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 6 જોઈએ. દાખલા નંબર 6 માં તમે પાઠ્યપુસ્તકમાં એની સૂચના જોઈ શકો છો કે એક વહાણ આપેલું છે અને વહાણના કુવા થંભની ઊંચાઈ 9 સેન્ટીમીટર છે, જ્યારે વાસ્તવિક વહાણની ઊંચાઈ 12 મીટર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે કુવા થંભની ઊંચાઈ છે એ સેન્ટીમીટરમાં આપેલી છે અને વહાણની ઊંચાઈ 12 એટલે કે મીટરમાં આપેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સૂચના એમ આપવામાં આવેલી છે કે વહાણ પસાર થઈ રહ્યું છે, એની ઉપર એક સ્તંભ લગાડેલું છે, એ સ્તંભની ઊંચાઈ તો 12 મીટર છે, પણ જ્યારે પાણીમાં એની ઊંડાઈ અથવા તો એની કુવા થંભની ઊંચાઈ જ્યારે જોવામાં આવે છે ત્યારે તો એ 9 સેન્ટીમીટર જેટલું દેખાય છે. તો જ્યારે વહાણની ઊંચાઈ 28 હશે ત્યારે કુવા થંભની ઊંચાઈ કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કહી શકીએ કે વહાણની ઊંચાઈમાં વધારો થયો તો કુવા થંભની ઊંચાઈમાં પણ વધારો જ થાય, કારણ કે અહીંયા વહાણની ઊંચાઈ વધી છે તો કુવા થંભની ઊંચાઈ સાથે સાથે વધવાની છે. તો બંને માટે આપણે કુવા થંભની ઊંચાઈના ચલને x કીધું, જ્યારે વહાણની ઊંચાઈના ચલને આપણે y તરીકે દર્શાવ્યું. આપણે જાણીએ છીએ કે વહાણની ઊંચાઈ વધશે તો કુવા થંભની ઊંચાઈ પણ વધશે.
એક રાશિ વધી તો બીજી રાશિનો પણ વધારો થયો, એટલે કે સમપ્રમાણ હોવાથી x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2। તેથી આપણે અહીંયા x1 માટે આપણે 9 લખીએ અને y1 ની જગ્યાએ 12 લખીએ બરાબર x2 આપણને ખબર નથી, જ્યારે y2 ની જગ્યાએ આપણે 28 લખીએ। તેથી x2 બરાબર 9 ગુણ્યા 28 છેદમાં 12। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જો છેદ ઉડાડીએ એટલે કે આપણે લખીએ તો આપણને એની કિંમત x2 બરાબર 21 મળે છે। તો 21 એ અહીંયા આપણને કુવા સ્તંભની ઊંચાઈ એ સેન્ટીમીટરમાં આપેલી છે, એટલે આપણે એને 21 સેન્ટીમીટર દર્શાવી શકીએ છીએ। અહીંયા આપણે જ્યારે સમપ્રમાણની વાત કરીએ ત્યારે એક રાશિ વધે તો બીજી રાશિ વધે અને એક રાશિનું પ્રમાણ ઘટે તો બીજી રાશિનું પ્રમાણ પણ ઘટતું જોવા મળે છે। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 7 જોઈએ, જેમાં દર્શાવેલું છે ખાંડ કેટલા કિલોગ્રામ છે। તો સૂચના આપવામાં આવેલી છે કે 2 કિલોગ્રામ ખાંડમાં 9 ગુણ્યા 10 ની 6 ઘાત જેટલા સ્ફટિકોની સંખ્યા રહેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો એવું પણ કહેવામાં આવેલું છે કે જો 5 કિલોગ્રામ ખાંડ હોય 5 કિલોગ્રામ ખાંડ હોય તો સ્ફટિકોની સંખ્યા વધે કે ઘટે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ખાંડની સંખ્યા એટલે કે ખાંડના કિલોગ્રામ વધ્યા તો સ્ફટિકોની સંખ્યા વધશે। સાથે સાથે 1.2 કિલોગ્રામની વાત કરવામાં આવી છે તો એમાં સ્ફટિકોની સંખ્યા ઘટશે। તો અહીંયા આપણે જોયું કે ખાંડનું પ્રમાણ વધારવામાં આવે તો સ્ફટિકોનું પ્રમાણ વધે છે, ખાંડનું પ્રમાણ ઘટાડવામાં આવે તો સ્ફટિકોનું પ્રમાણ પણ ઘટે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ કે એક રાશિ સાથે બીજી રાશિ જો ઘટે તો સાથે સાથે પહેલી રાશિ સાથે બીજી રાશિ પણ ઘટે છે, એટલે કે સમપ્રમાણ છે। તો આપણે લખીએ કે સમપ્રમાણ હોવાથી x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 બરાબર x3 ના છેદમાં y3। તો આપણે અહીંયા લખીએ કે 2 ના છેદમાં 9 ગુણ્યા 10 ની 6 ઘાત બરાબર 5 ના છેદમાં y2 બરાબર 1.2 ના છેદમાં કેટલા? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બંને શોધીએ કે y1 y2 બે શોધીએ અને y3 પણ શોધીએ તો આપણે અહીંયા લખી શકીએ કે 2 ના છેદમાં 9 ગુણ્યા 10 ની 6 ઘાત બરાબર 5 ના છેદમાં y2। તેથી y2 બરાબર 5 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 6 ઘાત છેદમાં 2। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે છેદમાં બેકી રકમ છે, અંશમાં એકી રકમ છે, તો આપણે અગાઉ શીખ્યા છીએ કે બંનેને જો 5 વડે ગુણવામાં આવે તો છેદમાં 10 લઈ શકીએ, અથવા તો જો તમે એનું સાદું રૂપ આપો તો આપણને y2 બરાબર 9 અહીંયા પહેલા આપણે 5 વડે ગુણ્યા એટલે કે 225 ગુણ્યા 10 ની 6 ઘાત છેદમાં 10 મળે છે। જો y2 બરાબર 225 ગુણ્યા 10 ની 5 ઘાત લખીએ કે 2.25 ગુણ્યા 10 ની 7 ઘાત લખી શકીએ, એટલે કે આટલા સ્ફટિકોની સંખ્યા આપણને મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો 2 કિલોની બદલે આપણે ખાંડનું પ્રમાણ ઘટાડી દીધું તો આપણે અહીંયા લખી શકીએ કે 2 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 6 ઘાત બરાબર 1.2 છેદમાં y3। તેથી y3 બરાબર 1.2 ની જગ્યાએ આપણે 10 લખીએ અને 9 ગુણ્યા 10 ની 6 ઘાત છેદમાં 2, એટલે કે અહીંયા જો આપણે છેદ ઉડાડીએ તો 9 × 54 એટલે કે 54 ગુણ્યા 10 ની 5 ઘાત, અથવા તો આપણે આમ લખીએ કે 5.4 ગુણ્યા 10 ની 6 ઘાત એટલા સ્ફટિક આપણને મળે છે। એટલે કે આપણે y3 બરાબર 5.4 10 ની 6 ઘાત એવું પરિણામ આપણને અહીંયા મળે છે। હવે આપણે દાખલા નંબર 9 જોઈએ, જેમાં આપણને દર્શાવેલું છે હવે આપણે દાખલા નંબર 9 જોઈએ, જેમાં સૂચના આપવામાં આવેલી છે કે 5 મીટર અને 60 સેમી લાંબા
થાંભલાના પડછાયાની લંબાઈ 3 મીટર 20 સેન્ટીમીટર છે. આ જ સમયે 10 મીટર 50 સેમી જે થાંભલો હોય એની લંબાઈ કેટલી હશે? અથવા તો જ્યારે 5 મીટરનો પડછાયો હોય તો થાંભલાની લંબાઈ કેટલી હશે? તો આપણે જાણીએ છીએ કે 5 મીટર 60 સેમી બરાબર 5.60 મીટર, 3 મીટર 20 સેમી બરાબર 3.20 મીટર અને 10 મીટર 50 સેમી બરાબર 10.50 મીટર. હવે વિદ્યાર્થી મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે થાંભલાની લંબાઈ વધી તો પડછાયાની લંબાઈ વધે કે ઘટે? વધશે. અથવા તો એમ કહે છે કે પડછાયાની લંબાઈ વધી તો થાંભલાની લંબાઈ પણ વધી હશે. એટલે કે બંને રાશિ એકબીજાના પ્રમાણમાં ચલે છે. એકનું પ્રમાણ વધ્યું તો આ રાશિનું પ્રમાણ પણ વધશે. અથવા તો અહીંયાથી આ રાશિ વધી તો આ રાશિનું પ્રમાણ પણ વધશે. એટલે કે સમપ્રમાણ હોવાથી x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 બરાબર x3 ના છેદમાં y3. તો આપણે આમ લખી શકીએ કે 5.60 ના છેદમાં 3.20 બરાબર 10.50 ના છેદમાં y2 બરાબર x3 ના છેદમાં 5. તેથી આપણે અહીંયા દર્શાવીએ y2 બરાબર 10.50 ગુણ્યા 3.20 છેદમાં 5.60 એટલે કે y2 બરાબર આપણને 6 મીટર એવું પરિણામ મળે છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે જ્યારે થાંભલાની લંબાઈ 5.60 હતી ત્યારે એની પડછાયાની લંબાઈ 3.20 હતી. જ્યારે થાંભલાની લંબાઈ 10.50 કરવામાં આવી ત્યારે એની લંબાઈ કેટલી બની ગઈ? એ 6 મીટર બની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે x3 શોધીએ. તો અહીંયા આપણે લખી શકીએ કે 5.60 છેદમાં 3.20 બરાબર x3 ના છેદમાં 5. તેથી x3 બરાબર 5.60 ગુણ્યા 5 ના છેદમાં 3.20. તેથી x3 બરાબર 8.75 મીટર. અથવા તો આપણે એમ પણ લખી શકીએ કે x3 બરાબર 8 મીટર અને 75 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે આપણને સમપ્રમાણ આપેલું હતું એના ઉપરથી આપણે પડછાયાની લંબાઈ પણ શોધી અને થાંભલાની લંબાઈ પણ શોધી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.